Okay student, in last lecture we have learned this space allocation method. So let us have a quick revision on these three methods. The first one was continuous allocation. In continuous allocation you have to allocate file a continuous memory location. So in this continuous allocation method, as you can see, we are maintaining a file table. The file table will keep information about which file is stored on which particular block. So as you can see, there is a file named A. If file name A is having starting block number 2 and it is having length of 3 byte. So 2, 3 and 4 block are allocated to file that is named as A. File name B, it has starting block number 9, so your file is starting from 9 and it has length of 5, so 9, 10, 11, 12 and 13. The file is stored in this particular manner. So continuous allocation એટલે તમે એક લાઇનમાં અહીંયા વચ્ચે કાંઈ સિક્વન્સ જે છે એની બ્રેક નહીં થાય, તમે કન્ટિન્યુઅસલી તમારો જે ફાઇલનો ડેટા છે એ અહીંયા બ્લોકમાં સ્ટોર કરતા રહેશો, રાઈટ. વી હેવ ઓલ્સો ગોન થ્રુ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. This method is simple to implement. જે અર્લિયર સીડી રોમ તમે જોઈ હોય, સીડી રોમ એ આ મેથડનો યુઝ કરે છે. ફાઇલનો એક્સેસ પણ ક્વિક છે, પણ જો મારા ફાઇલની સાઇઝ જે છે ઇન્ક્રીઝ થશે તો હું નવો ડેટા જે છે આમાં સ્ટોર કરાવી શકીશ નહીં. અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન જે થતું હતું, એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન એટલે અહીંયા નાના નાના હોલ્સ ક્રિએટ થાય, બરાબર. તો આ જે નાના નાના હોલ્સ ક્રિએટ થાય એને આપણે યુઝ કરી શકીએ નહીં, રાઈટ. તો એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ પણ કન્ટિન્યુઅસ અલોકેશનમાં રહે છે. એના પછી નેક્સ્ટ મેથડ જે આપણે જોઈ હતી દેટ વોઝ લિંક્ડ અલોકેશન. સો વોટ હેપન્સ ઇન લિંક્ડ અલોકેશન, વી આર કીપિંગ અ પોઇન્ટર, રાઈટ. લિંક્ડ અલોકેશન એટલે ફાઇલ તમારી જે છે હવે નોન કન્ટિન્યુઅસ મેનરમાં હશે. નોન કન્ટિન્યુઅસ મેનરમાં હવે ફાઇલ જે છે એ આવી રીતના અહીંયા સ્ટોર થશે. અહીંયા આપણે એક ટેબલ મેન્ટેન કરશું. ફોર એક્ઝામ્પલ ફાઇલ દેટ ઇઝ નેમ્ડ એઝ બી. એનો સ્ટાર્ટિંગ બ્લોક નંબર શું છે, તો એનો સ્ટાર્ટિંગ બ્લોક નંબર 1 છે. ફ્રોમ 1 યુ વિલ ગેટ આઈડિયા દેટ નાવ આઈ હેવ ટુ ગો ટુ બ્લોક નંબર 8, રાઈટ. બ્લોક નંબર 8 ઉપરથી બ્લોક નંબર 3, 3 ઉપરથી બ્લોક નંબર 14, 14 ઉપરથી એના નીચેનો બ્લોક નંબર, right. That means block number 28, right. So in this manner you are maintaining a pointer and pointer will always give you the address of next block. next block જે છે કયા એડ્રેસ ઉપર છે એ તમને આ બધા પોઇન્ટર્સ ઉપરથી ખબર પડશે. ઓકે, તો આ રીતનું જો તમે અલોકેશન યુઝ કરતા હોય તો એને કહેવાય છે લિંક્ડ અલોકેશન મેથડ, રાઈટ. લિંક્ડ અલોકેશન મેથડના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ આપણે જોઈ લીધા હતા. એડવાન્ટેજ એ છે કે તમારે કન્ટિન્યુઅસ હવે બ્લોક જે છે એ હવે ફાઇન્ડ કરવાની જરૂર નથી અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન પણ હવે થશે નહીં, રાઈટ. બટ ડિસએડવાન્ટેજ એ હતો કે જે તમારું ફાઇલનો એક્સેસ ટાઈમ જે છે એ વધારે છે. ફાઇલનો એક્સેસ ટાઈમ વધારે છે એનો મિનિંગ શું થશે કે તમે લોકો એક સિક્વન્સમાં બ્લોક એક્સેસ કરતા હોય અને તમે રેન્ડમલી બ્લોકને એક્સેસ કરવા જાઓ તો ઓબ્વિયસલી એનો ટાઈમ જે છે વધારે લાગે, બરાબર. અને પોઇન્ટરને સેવ કરવા માટે પણ તમારે એક્સ્ટ્રા સ્પેસની જરૂર પડતી હતી, રાઈટ. એના પછીનું જે અલોકેશન આપણે જોયું હતું એને કહેવાય છે ઇન્ડેક્સ્ડ અલોકેશન મેથડ, રાઈટ. સો એઝ યુ કેન સી ઇન ઇન્ડેક્સ અલોકેશન મેથડ યુ આર મેન્ટેનિંગ અ સેપરેટ બ્લોક. એક સેપરેટ બ્લોક આપણે યુઝ કરીએ છીએ શેના માટે, તો જેટલા પણ બ્લોક્સ ઉપર તમે જવાના છો, બરાબર, એ બધા બ્લોકનું એડ્રેસ એક પર્ટિક્યુલર ઇન્ડેક્સ બ્લોકમાં આવી જશે, રાઈટ. સો અહીંયા આપણે ફાઇલ બીને જ્યારે એક્સેસ કરતા હતા ત્યારે આપણે ફર્સ્ટ બ્લોક 1 નંબર ઉપર જતા હતા, એના ઉપરથી આપણે બ્લોક નંબર 8 ઉપર જઈએ છીએ, 8 ઉપરથી આપણે બ્લોક નંબર 3, then 14 and then 28. On which block you have to travel is specified in this particular index block. અને આ particular index block જે છે એ આપણે કઈ જગ્યાએ સેવ કર્યો તો બ્લોક નંબર 24 ઉપર,
right? So on block number 24 you have stored on which particular blocks to move, right? તો અહીંયા આપણે એક પર્ટિક્યુલર બ્લોક જે છે એને અલોકેટ કરી દીધો. એ શેના માટે છે? તો એની જે ઇન્ડેક્સ છે, ફાઇલ જે છે એ એક લોકેશન ઉપરથી બીજા લોકેશનમાં કઈ રીતે એના બાઇટ્સ જે છે એ પડેલા છે, એક આખો આઈડિયા તમને ઇન્ડેક્સ બ્લોક ઉપરથી આવી જશે, રાઈટ? ઓકે, નાવ મેં તમને જેમ કીધું હતું કે આ જે સ્કીમ છે એના પણ અમુક એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે. એડવાન્ટેજ તમે જોઈ શકો કે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન જે છે એ હવે થશે નહીં, અને ડાયરેક્ટ એક્સેસ છે. લિંક્ડ અલોકેશનનું એક ડિસએડવાન્ટેજ હતો. જો તમે લિંક્ડ અલોકેશન મેથડમાં જતા હોય તો તમને અહીંયાથી જ ખબર પડશે કે મારે 1 ઉપરથી ક્યાં જવાનું છે, 8 ઉપરથી ક્યાં જવાનું છે, 3 ઉપરથી ક્યાં જવાનું છે, 14, બરાબર? તો મને આ ડિરેક્ટલી 14 નંબરનો બ્લોક જો એક્સેસ કરવો હોય તો એ પોસિબલ નહોતું. કેમ કે એક બ્લોક ઉપરથી જ તે તમને બીજા બ્લોકનો પોઇન્ટર એડ્રેસ મળે. તો આ જે લિમિટેશન હતી કે ડાયરેક્ટ એક્સેસ વોઝ નોટ પોસિબલ, એ લિમિટેશન પણ ઇન્ડેક્સ્ડ અલોકેશન જે છે એ અવોઇડ કરે છે, રાઈટ? કઈ રીતના? કેમ કે અહીંયા ઇન્ડેક્સ જ છે. આ ઇન્ડેક્સ ઉપરથી વાંચી લઉં તો મને ખબર પડી જાય કે મને 14 ઉપર directly I can jump on block number 14, right? So that is the advantage, that direct access is done and it is efficient. બટ જે ડિસએડવાન્ટેજ છે, રાઈટ? ડિસએડવાન્ટેજ શું છે? તો અહીંયા તમે જોઈ શકો કે એક પર્ટિક્યુલર બ્લોક છે એને અત્યારે 1, 2, 3, 4 અને 5 એન્ટ્રી જે છે એ ઇન્ડેક્સ બ્લોકમાં આવેલી છે. હવે એવું ઇમેજિન કરો કે તમારી જે આ ફાઇલ બી છે એ ફોર એક્ઝામ્પલ 1 MB ડેટા જે છે એને સ્ટોર કરે છે. જો 1 MB ડેટા સ્ટોર કરે તો એ પ્રમાણે એના બ્લોક્સ પણ વધી જાય, રાઈટ? તો 1 MB ને સ્ટોર કરવા માટે મને 10 બ્લોક્સ જે છે એ જોઈએ છે, અને હું આ ઇન્ડેક્સ બ્લોકમાં ખાલી કેટલા રેકોર્ડ સ્ટોર કરી શકું? 5 રેકોર્ડ્સ એટ એ ટાઈમ, રાઈટ? તો હવે મારે શું કરવું પડશે? મારે બીજો એક ઇન્ડેક્સ બ્લોક લેવો પડશે કે જે પહેલા 5 ડેટાને સ્ટોર કરે અને પછી નીચેના 5 ડેટાને સ્ટોર કરે, રાઈટ? તો આ જે છે એ મારો પ્રોબ્લેમ છે, રાઈટ? દેટ ઇઝ સ્પેસિફાઈડ ઇન ધીસ પર્ટિક્યુલર સ્લાઇડ કે જ્યારે ઇન્ડેક્સ બ્લોક જે છે એ મોટી સાઇઝનો થઈ જાય ત્યારે શું થશે કે તમે એને એકોમોડેટ નહીં કરી શકો, રાઈટ? એને એકોમોડેટ નહીં કરી શકો તો એના એ લોકોએ સોલ્યુશન કીધું છે કે એક સોલ્યુશન કયું છે? તો એક સોલ્યુશન જે છે એ છે લિંક્ડ અલોકેશન મેથડ, રાઈટ? ધીસ ઇઝ ધ એડવાન્ટેજ, ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ કે જ્યારે મારા ઇન્ડેક્સની સાઇઝ જે છે એ વધારે થઈ જાય છે ત્યારે હું એ બધા પોઇન્ટર્સ જે છે એને અકોમોડેટ નથી કરી શકતી, રાઈટ? સો ધ ફર્સ્ટ સોલ્યુશન ઇઝ લિંક્ડ સ્કીમ. લિંક્ડ સ્કીમ એટલે જે તમે ખબર છે કે લિંક લિસ્ટ એટલે એક બ્લોક જે છે એને તમે નોર્મલ એક જગ્યાએ સ્ટોર કરો અને બીજો જે બ્લોક છે એને પહેલાંની સાથે શું કરી દો? લિંક કરી દો, રાઈટ? તો આપણે ઉપર જે એક્ઝામ્પલ જોયું હતું કે અહીંયા ફોર એક્ઝામ્પલ મારા બ્લોકની સાઇઝ જે છે એ 5 ડેટાને સ્ટોર કરી દે છે, તો હું અહીંયા એક લિંક આપી દઈશ અને જ્યારે 28 જે છે એ રીચ થઈ જશે, બ્લોક નંબર 28 એક્સેસ થઈ જશે, એના પછી આ લિંક ઉપરથી બીજા જે સિક્વન્સ જે છે ફોર એક્ઝામ્પલ 30, તો એને 30 વાળો જે સિક્વન્સ જે છે 30, 40, 50 અને 60, તો એ સિક્વન્સ અહીંયા લિંક લિસ્ટ મેં રાખ્યું હશે એના ઉપરથી એને મળી જશે, રાઈટ? સો યુ કેન યુઝ લિંક્ડ સ્કીમ અલોકેશન ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. એ સિવાય પણ બીજા મેથડ્સ જે છે એ અવેલેબલ છે. બીજી મેથડ જે છે એમાં સેકન્ડ અપ્રોચ જે છે એને આપણે કહીએ છીએ 2 or more લેવલ ઓફ ઇન્ડેક્સ બ્લોક. ઓકે, સો શું થશે? અહીંયા જે તમે ઇન્ડેક્સ જે છે એ જનરલી
એકના કરતાં વધારે લેવલ કરી દેશું. બરાબર, આ જે હતું એ આપણે જે સિનારીઓ જોયો એ હતું. બરાબર, કે અહીંયા તમને પર્ટિક્યુલર ઇન્ડેક્સ ઉપરથી શું મળી જાય, ડિરેક્ટલી ડેટા મળી જાય. બરાબર, હવે આપણે શું કરશું, એક વધારે લેવલ ઇન્ક્રીઝ કરશું. તો એ જે લેવલ ઇન્ક્રીઝ કર્યું છે એને શું કહેવાય છે, સિંગલ ડાયરેક્ટ. રાઈટ, તો આ સિંગલ ડાયરેક્ટમાં શું થશે, અહીંયાથી તમને પાછું એક લિસ્ટ મળશે અને એ લિસ્ટ ઉપર એક ઇન્ડેક્સનું લિસ્ટ નવું મળશે અને આ નવા ઇન્ડેક્સના લિસ્ટ ઉપરથી તમે શું સ્ટોર કરશો એનો અથવા ફેચ કરાવશો એનો ડેટા. ડબલ ઇનડાયરેક્ટમાં શું થશે કે અહીંયા એક લિસ્ટ તો છે જ, એ આ પર્ટિક્યુલર લિસ્ટ છે, તો આ પર્ટિક્યુલર લિસ્ટ ઉપરથી પાછા તમને બે લિસ્ટ મળશે અને આ લિસ્ટ ઉપરથી તમને એના ડેટા મળશે. રાઈટ, તો અહીંયા તમે જોઈ શકો કે ડાયરેક્ટ જે છે એમાં તમે 1, 2 અને 3 જે એડ્રેસ છે એને તમે સ્ટોર કરાવી શકતા હતા. પણ જો તમે ડબલ ઇનડાયરેક્ટ લેશો તો 1 2 3, આ 1 2 3 જે છે અગેન 1 2 3 અને 4 5 6, એટલે અહીંયા તમે ટોટલ 6 બ્લોક્સ જે છે એને રીડાયરેક્ટ કરો છો અથવા એને સ્ટોર કરો છો. રાઈટ, તો આ રીતના આપણો જે પ્રોબ્લેમ હતો કે આપણે લોકો એક પર્ટિક્યુલર બ્લોકમાં બધા જ ઇન્ડેક્સને સ્ટોર કરી શકતા નહોતા. એ જો તમે 2 ઓર મોર લેવલના ઇન્ડેક્સ બ્લોક લો તો એને ઇઝીલી સ્ટોર કરી શકો. અને એના પછીનો જે અપ્રોચ જે છે એને કહેવાય છે કમ્બાઇન્ડ સ્કીમ. કમ્બાઇન્ડ સ્કીમ એટલે અહીંયા તમે જે ફિગર જુઓ છો એ કમ્બાઇન્ડ સ્કીમની છે. કમ્બાઇન્ડ સ્કીમ એટલે તમે ડિરેક્ટલી પણ બ્લોકને એક્સેસ કરી શકો, તમે સિંગલ ઇનડાયરેક્ટ મેથડ પણ યુઝ કરી શકો, તમે ડબલ ઇનડાયરેક્ટ ટ્રિપલ ઇનડાયરેક્ટ જે પણ સ્કીમ તમારે યુઝ કરવી હોય એ બધી જ સ્કીમનો તમે યુઝ કરી શકો. રાઈટ, ઓકે. સો અગેન આઈ એમ રિમાઇન્ડિંગ યુ સ્ટુડન્ટ, વી વેર લર્નિંગ આપણો જે ડેટા બ્લોક જે છે એ જો બધા જ ઇન્ડેક્સને સ્ટોર ન કરી શકે, ફોર એક્ઝામ્પલ ડેટા બ્લોક જે છે એ ખાલી 5 ઇન્ડેક્સને સ્ટોર કરી શકે અને આપણી પાસે હવે 15 અથવા 20 ઇન્ડેક્સ આવી ગયા છે, તો આપણે શું કરશું, આપણે નંબર ઓફ લેવલ્સ જે છે એ વધારતા જશું. રાઈટ, પહેલા 5 ઇન્ડેક્સ જે છે એ મને ફર્સ્ટ 5, પછી નેક્સ્ટ 5, પછી નેક્સ્ટ થર્ડ 5 અને ફોર્થ 5 એવી રીતના મને એડ્રેસ આપશે. રાઈટ, તો આ રીતના આપણે જે પ્રોબ્લેમ થતો હતો એક જ બ્લોકમાં બધા ઇન્ડેક્સને સ્ટોર ન કરી શકીએ એ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થાય છે. Right, now next we are going to learn file security and protection. So તમે લોકો જે છે એ ફાઇલને સિક્યોર કરશો. સિક્યોર એટલે કોઈ અનનોન યુઝર જે છે એ આવીને ફાઇલના કન્ટેન્ટ્સ જે છે એને રીડ પણ ન કરી શકે, રાઇટ પણ ન કરી શકે અને મોડિફાઈ પણ ન કરી શકે. રાઈટ, તો હવે આ સિક્યોરિટી અથવા સેફટી મેજર જો તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો બે અપ્રોચીસ અવેલેબલ છે. પહેલું છે રિલાયબિલિટી અને નેક્સ્ટ વન છે પ્રોટેક્શન. સો આપણે આ બંને અપ્રોચીસ એક પછી એક જોઈએ. તો રિલાયબિલિટી એટલે તમે સેફટી પ્રોવાઈડ કરો છો. શેના માટે? તો કોઈ ફિઝિકલ ડેમેજ ન થાય એના માટે. રાઈટ, તો ફિઝિકલ ડેમેજ જે છે એ કઈ રીતે થઈ શકે? તો તમારા હાર્ડવેરમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે અથવા તમારું જે કમ્પ્યુટર અથવા લેપટોપ તમે યુઝ કરો છો એમાં શોર્ટ સર્કિટ થઈ જાય અને આખું કમ્પ્યુટર જે છે એ ઉડી જાય અથવા લેપટોપ જે છે એના ઇન્ટરનલ સર્કિટ જે છે એ ડેમેજ થઈ જાય. અથવા તમને ખબર હોય કે આપણે ડસ્ટ જે છે એ કમ્પ્યુટરમાં આવી જાય તો પણ આપણું કમ્પ્યુટર જે છે એ શું થઈ જાય, બગડી જાય, પાવર ફેલિયર થાય, હેડ ક્રેશ થાય અથવા બીજા ઘણા પણ એક્સિડન્ટ થઈ શકે કે જેનાથી શું થાય, આપણું કમ્પ્યુટર ડેમેજ થઈ જાય. કમ્પ્યુટર ડેમેજ થઈ જાય એટલે ઓબ્વિયસલી અંદરની જે ફાઇલ સ્ટોર થઈ છે એ પણ શું થઈ જશે, ડેમેજ થઈ જશે. રાઈટ, ઓકે. આ ડેમેજને અવોઇડ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો આપણે ફાઇલની જે છે એ મલ્ટિપલ કોપીઝ રાખીએ છીએ. રાઈટ, આ મલ્ટિપલ કોપીઝ રાખીએ એટલે આપણે શું કહીએ છીએ કે ફાઇલ જે છે એ રિલાયેબલ સ્ટેટમાં છે. રિલાયેબલ એટલે જો એક જગ્યાએ લોસ થઈ જાય તો પણ બીજી જગ્યાએથી ફાઇલ શું થશે, અવેલેબલ થશે. રાઈટ, સો રિલાયેબિલિટી ઇઝ કીપિંગ more than one copies of a file or duplicating a file.
ફાઇલ જે છે આપણે અલગ અલગ લોકેશન અથવા અલગ અલગ ડિવાઇસીસ ઉપર ડુપ્લિકેટ કરશું. જનરલી મોટી કંપનીમાં તમે જશો તો મેગ્નેટિક ટેપ કરીને એક ડિવાઇસ આવે છે જે મેઇનલી શું કરે છે, બેકઅપ માટે યુઝ થાય છે. હવે આપણે જે આ ફાઇલ ડુપ્લિકેટ કરવાના છીએ એનું સર્ટેન ટાઈમ જે છે એ ફિક્સ હશે, રાઈટ. સો ઓપરેશન ઓફ ડુપ્લિકેટિંગ ફાઇલ ઇઝ ડન જનરલી એટ રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલ. ઇટ કેન બી આઈધર પર્ટિક્યુલર ડે ઓફ અ વીક ઓર ઇવન ઓફ અ મંથ. ડિપેન્ડ્સ કે તમારે ફાઇલ જે છે એ કેટલા સાઇઝની છે અને એ કઈ રીતે એક્સેસ થાય છે. ઓકે, હવે આ જે ફાઇલને ડુપ્લિકેટ કરવાનું છે એના માટે આઈધર તમે કોઈ સિસ્ટમ સોફ્ટવેરનો યુઝ કરો અથવા તમે એને મેન્યુઅલી પણ કરી શકો. અને હવે જો તમારી ઓરિજિનલ ફાઇલ જે છે એ ડેમેજ થશે તો તમે જે તમારું બેકઅપ છે એમાંથી જે ફાઇલ ડેમેજ થઈ છે એને પાછી શું કરાવી શકશો, રિટ્રાઈવ કરાવી શકશો, રાઈટ. ઓકે, so one method for safety of the file is reliability, right. Okay, I am again repeating, reliability એટલે તમે ફાઇલને ફાઇલના ડુપ્લિકેટ્સ બનાવો અને જો એક ફાઇલ એક્સિડન્ટલી ડેમેજ થાય તો બીજી ફાઇલને એક્સેસ કરી લો, મીન્સ બેકઅપ ફાઇલને એક્સેસ કરી દો. નાઉ ધ નેક્સ્ટ ઇઝ પ્રોટેક્શન. ફાઇલની સેફટી મેજર કરવા માટે આપણે પ્રોટેક્શન મિકેનિઝમ પણ યુઝ કરી શકીએ. પ્રોટેક્શન એટલે જ્યારે આપણે એક ફાઇલ જે છે એને અલગ અલગ યુઝર સાથે શેર કરી હોય ત્યારે એ યુઝરને જેટલા આપણે રાઇટ્સ આપ્યા હોય એ સિવાયના રાઇટ્સ જે છે એ બીજો યુઝર યુઝ કરી શકે નહીં, રાઈટ. એ વસ્તુને ચેક કરવી એટલે કે પ્રોટેક્શન, રાઈટ. સો પ્રોટેક્શન મીન્સ સેફટી ફ્રોમ ઇમ્પ્રોપર એક્સેસ. કોઈ અનનોન યુઝર આવીને ફાઇલને એક્સેસ ન કરી છે એ ચેક કરવું એટલે કે પ્રોટેક્શન. પ્રોટેક્શન ક્યારે જરૂરી છે તો જ્યારે તમે પર્ટિક્યુલર ફાઇલને મલ્ટિપલ યુઝર સાથે શેર કરી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે એક ફાઇલ શેર કરી છે એના માટે યુઝર જે છે એને તમે રીડ, રાઇટ અને એક્ઝિક્યુટ પરમિશન ઓલરેડી આપેલી છે, પણ બીજો અનનોન યુઝર જે છે અથવા બીજો એક યુઝર જે છે એને ખાલી તમે કઈ પરમિશન આપી છે, રીડની પરમિશન આપી છે. હવે જો યુઝર એ ફાઇલમાં રાઇટ કરવા જશે તો એને શું આવી જવું જોઈએ, એરર મેસેજ આવી જવો જોઈએ, રાઈટ. ઓકે, દેટ મીન્સ તમે ફાઇલને શેર કરી છે પણ લિમિટેડ ઓપ્શન સાથે શેર કરી છે અને જો બીજા કોઈ યુઝર આ લિમિટેડ ઓપ્શન્સને ચેન્જ કરવાની ટ્રાય કરે તો તરત શું આવી જવો જોઈએ, એરર મેસેજ આવી જવો જોઈએ. આ વસ્તુ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય તો એક્સેસ કંટ્રોલથી. You can implement these things by using access control mechanism, right. તો એક્સેસ કંટ્રોલમાં તમે ફાઇલ ઉપર એક પર્ટિક્યુલર યુઝર જે છે એ કયા કયા ઓપરેશન્સ કરી શકશે એ તમે ડિફાઇન કરો છો, right. Again, I am repeating, with help of access control you are specifying that this particular user is able to do which particular operation on a file. તો કયા કયા ઓપરેશન કરી શકે તમે, એ જે પર્સન છે અથવા યુઝર છે એને આઈધર રીડ પરમિશન આપી શકો ઓર રાઇટ પરમિશન ઓર એક્ઝિક્યુટ ઓર અપેન્ડ ઓર ડિલીટ. જો તમારે બધી જ પરમિશન આપી હોય તો તમે ઓલ લખી દેશો, right. Okay, I hope in database you are aware with grant command. Grant command જે છે એ આ રીતે એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ નો યુઝ કરીને અલગ અલગ યુઝરને અલગ અલગ પરમિશન આપે છે, right. So if I want to give read permission I will say grant read operation to this particular user on this particular file, right. Okay, હવે જે આપણે વાત કરી કે આઈધર તમે પાસવર્ડ સેટ કરો, તમે પાસવર્ડ મિકેનિઝમ જે છે એનો યુઝ કરી શકો ડેટાને સેફ રાખવા માટે. કે જે લોકોને પાસવર્ડ ખબર હોય એ પર્ટિક્યુલર યુઝર હતે ફાઇલ જે છે એને ઓપન કરી શકે. અધરવાઇઝ આપણે જેમ વાત કરી એમ કે તમે એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ જે છે એનો પણ યુઝ કરી શકો કે તમારો ફાઇલનો જે ડેટા જે છે એ શું થઈ જાય તો એ સિક્યોર થઈ જાય, રાઈટ. ઓકે, સો આઈ હોપ સ્ટુડન્ટ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ.